જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? અને ઉત્તર આપતા બોલ્યા, જેણે અભયની પ્રાપ્તિ કરવી છે એને પરમાત્માનું શ્રવણ મનન અને કીર્તન કરવું છે. કેવલ ભગવાન એવા છે જે જીવને નિર્ભયતા આપી શકે છે. બાકી પ્રત્યેક વસ્તુ ભય પેદા કરનારી છે. દરેક વસ્તુ, કારણ કે વસ્તુ આવતા જ ભય શું લાગે? હવે આ જતી રહેશે તો, હવે આ નહીં રહેતો, આ કોઈ લઈ જશે તો. દુનિયાની પ્રત્યેક વસ્તુ ચિત્તમાં ભય પેદા કરે છે. એક ભગવાન નિર્ભય બનાવે છે. કારણ જ્યારે ભગવાન પર ભરોસો આવી જાય ને પછી કોઈનો ભય રહેતો નથી. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવેરી, લેકર મીન દૂધ में રાખો જલ बिन सचु नहीं पावेरी, जो सुरारन घूमी चलत है पीर न काहू जनावे. જેનું મન ભગવાનમાં હોય એને ક્યાં લાગવાનું? જે પેંડો ખાઈ લે એને ભલે ને ખાંડ નાખેલું દૂધ પીવડાવો પણ ફીકું જ લાગે, કારણ કે પેંડો ખાધો. એમ જેને ભગવાનનો રસ ચાખ્યો છે એને બીજે ક્યાં રસ આવવાનો? સંસારી લોકોને જેનાથી સુરક્ષા લાગે છે, ભક્તોને એનાથી જ ભય લાગે છે. આપણું લૌકિકમાં બધું જ ગોઠવાઈ જાય, બધું જ સેટ થઈ જાય તો આપણને કેવું આમ સિક્યોરિટી લાગે, સુરક્ષા લાગે કે હા હવે બધી કોઈ ચિંતા નથી, હવે બધું ગોઠવાઈ ગયું છે. પણ ભક્તોને એનો જ ભય લાગે છે, અરે બધું ગોઠવાઈ ગયું, ક્યાંક મારું મન સંસારમાં ન લાગી જાય. જ્યાં સુધી મન ભગવાનમાં નથી ત્યાં સુધી સંસાર સુરક્ષા આવે છે, અને જ્યારે મન ભગવાનમાં લાગ્યું પછી એ જ સુરક્ષા બંધન લાગવા માંડે. ભગવાન નિર્ભય બનાવનારા છે એમ કહ્યું. આગળ અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે, એના ઉત્તર આપ્યા છે. ભગવાનના નાભીમાંથી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. ચતુશ્લોકી ભાગવતનો ભગવાને ઉપદેશ આપ્યો. 4 શ્લોકમાં ભાગવતજી સંભળાવે. વેદાંતના મુખ્ય 4 વિષય છે: બ્રહ્મ, જીવ, જગત અને માયા. આ 4 શબ્દ ઉપર જ સમગ્ર વેદાંત છે. બ્રહ્મનું શું સ્વરૂપ છે, બ્રહ્મ કેવો છે, માયાનું શું સ્વરૂપ છે, આ જીવ કોણ છે, કેવો છે, અને આ જગત શું છે. આ 4 શબ્દ ઉપર આખું વેદાંત છે. અને આ 4 શ્લોકમાં ભગવાને બ્રહ્માજીને ભાગવત સંભળાવ્યું. એટલે કે આ 18,000 શ્લોક આ 4 શ્લોકનો જ વિસ્તાર છે. આખું ભાગવતજીનું પારાયણ ન કરી શકો તો આ 4 શ્લોક બોલી લેવા. તો આ ચતુશ્લોકી ભાગવત જે ભગવાને બ્રહ્માજીને સંભળાવ્યું છે. અહમ ઈવ અગ્રે, જ્યારે કંઈ જ નહોતું ત્યારે હું હતો, જ્યારે બધું જ છે તો હું છું, અને જ્યારે કંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એ પૂર્ણ છે. જીવ અલ્પાનંદ છે, જગત નિરાનંદ છે, અને બ્રહ્મ પૂર્ણાનંદ છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે, બ્રહ્મમાંથી જ જગત પ્રગટ થયું છે, જીવ પ્રગટ થયો છે. જેમ અગ્નિમાંથી તણખા નીકળે, પણ ઘણીવાર તણખા નીકળે ને તે તણખામાં અગ્નિ હોય, એ જીવ. અને જ્યારે તણખામાંથી અગ્નિ બુજાઈ જાય ને રાખ રહે, એ જગત. એ નિરાનંદ, આ અલ્પાનંદ, અને આ પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. જીવ, માયા અને જગતનું સ્વરૂપ સમજાવ્યું. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો છે. અનેક પ્રકારની સૃષ્ટિના સર્જનની વાત કરી છે. 10 લક્ષણ ભાગવતજીના બતાવવામાં આવ્યા. અને સુખદેવજી બોલ્યા, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મન્વંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. દશવિધ લીલાઓ પ્રભુની ભાગવતજીમાં વર્ણિત છે. 5 લક્ષણ હોય તો પુરાણ કહેવાય. આમાં 10 લક્ષણ છે એટલે ભાગવતજી મહાપુરાણ છે. 3જા સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી આ દશવિધ લીલાઓનું વર્ણન ભાગવતજીમાં છે. સર્ગ લીલાથી શરૂ થાય. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, હુતિ, મન્વંતર, ઈશાનુ કથા, નિરોધ, મુક્તિના આશ્રય. સર્ગ લીલાથી લઈને આશ્રય લીલા સુધી
આ દશવિધ લીલાઓનું વર્ણન ભાગવતજીમાં છે. એટલે એક એક સ્કંદમાં ભગવાનની એક એક લીલાઓ છે. એ તો આપણને કોઈ પૂછે કે પ્રભુની લીલાઓ કઈ, તો આપણે કઈ દાન લીલા, માન લીલા, હોરી લીલા, પણ આ બધી તો કેવલ નિરોધ લીલાને અંતર્ગત છે, દશમ સ્કંદને અંતર્ગત છે. મુખ્ય 10 લીલાઓ, દશ લીલા યુતમ સદા, એમ મહાપ્રભુજી કહે છે. સદાય 10 લીલા કરનારા પ્રભુ છે. એવી દશવિધ લીલાઓનું વર્ણન ત્રીજા સ્કંદથી પ્રારંભ થશે. તો દ્વિતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. તૃતીય સ્કંદ સર્ગ લીલા. સર્જનમ સર્ગ. બે પ્રકારના સર્જનની વાત મહાપ્રભુજીએ કરી, દૈવી સર્ગ અને આસુરી સર્ગ. બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ, બે પ્રકારની સૃષ્ટિનું સર્જન પ્રભુએ જ કર્યું છે. દુનિયામાં ક્યારે બધા જ સુધરી જવાના નથી અને દુનિયામાં ક્યારે બધા જ બગડી જવાના નથી. દૈવી અને આસુરી, આ બે પ્રકારનો સર્ગ પ્રભુએ જ પ્રગટાવ્યો છે. બે મૂરત પ્રગટાવી, તેમાં પહેલી નખશિક સુભગા શ્રી હરિને મન ભાવી. વલ્લભાખ્યાનમાં પણ ગોપાલદાસજીએ કહ્યું છે, દૈવી અને આસુરી, બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. 33 અધ્યાયમાં ત્રીજા સ્કંદમાં સર્ગ લીલાનું વર્ણન કરવામાં આવ્યું. વિવિધ પ્રકારનું સર્જન એ સર્ગ છે. આ જે કાંઈ સર્જન દેખાય છે એ પરમાત્મા દ્વારા સર્જિત છે અને પરમાત્માની આ સર્જનમાં વિવિધતા વ્યાપેલી છે. પ્રત્યેક વ્યક્તિ કંઈક જુદો છે અને આપણાથી કોઈ જુદો હોય આપણો દુશ્મન ન થઈ જાય. આપણાથી કોઈ જુદું વિચારે એ આપણો દુશ્મન ન કહેવાય. આપણાથી કોઈ જુદું બોલે આપણો દુશ્મન ન કહેવાય. આપણાથી કોઈ જુદું માને આપણો કોઈ દુશ્મન ન કહેવાય. માણસની સૌથી મોટી તકલીફ એ છે કે પોતાનાથી જુદાપણું એ સ્વીકારી શકતો નથી. બધાને પોતાના જેવો બનાવવાની કોશિશ કરે છે. હવે વિચાર કરો, આપણી વાત આપણે માનતા નથી તો બીજા ક્યાંથી માની લેવાની? આપણે રોજ કેટલો સંકલ્પ કરી, બસ કાલથી તો આ પાઠ શરૂ કરી દેવા છે, કાલથી આ રીતે સેવા કરવી છે, કાલથી આવો નિયમ લઈ લેવો છે, અને પછી શું થાય? આખો દિવસ એમને જતો ને રાતના પશ્ચાતાપ કરતા કરતા આ ન થયું, પેલું ના થયું ને ફલાણું ના થયું, અને દુઃખી થઈને સુઈ જાય. તો આપણી વાત આપણે નથી માનતા તો આપણી વાત બધા માને સંભવ ક્યાંથી છે? લોકો એમ ભલે કે દુનિયામાં બધું એક થઈ જવું જોઈએ ને એક ભેગું કરી નાખવું જોઈએ, બધા એક માનવું જોઈએ. અરે ઘરના 5 જુદા ચોઈસ હોય છે. કોઈને બટાકાનું શાક ભાવે, કોઈ રીંગણાનું ભાવે, કોઈને થેપલા ભાવે, કોઈને પૂરી ભાવે. ઘરના 5 વિચાર જુદા છે તો આખી દુનિયાનો વિચાર એક ક્યાંથી થવાનો? જુદાપણું ભગવાન દ્વારા સર્જિત છે. બહુ સહજ પ્રક્રિયા છે જુદા હોવું. અને જુદું જુદું છે એ સૌંદર્ય છે દુનિયાનું. હવે બધાને લાલ જ રંગ ગમતો હોત તો દુનિયા કેવી ખરાબ હોત. બધાને જુદા જુદા રંગ ગમે છે અને એનું કારણ હોય, તમને આ જ રંગ કેમ ગમે એનું રીઝન તમે શું આપો? જે પસંદગી છે ને એના રીઝન ના હોય, એ સ્વાભાવિક હોય, એ પ્રકૃતિજન્ય હોય. બધાની પ્રકૃતિ જુદી છે. હોસ્પિટલમાં 5 બાળકો પેદા થયા હોય, બધાના બોડી પાર્ટ સેમ ફંક્શન કરતા હોય, છતાંય કોઈ ઉદાર હોય, કોઈ લોભી હોય, કોઈ દયાળુ હોય, કોઈ ક્રોધી હોય. આ જુદી જુદી પ્રકૃતિ ક્યાંથી આવે છે? આ ભિન્નતા પ્રકૃતિની છે. આ જુદાપણું ભગવાન દ્વારા સર્જિત છે. અને એટલા માટે પરાણે બધાને એક જ બનાવવાની મહેનત કરશો તો દુનિયામાં વિખવાદો વધવાના છે. દુનિયાને એક કરવી હોય તેનો સરળ ઉપાય એ છે કે બધા જ લોકો એકબીજાના જુદાપણાનો સ્વીકાર કરે. સહર્ષ મારા કરતા બીજો કોઈ જુદો હોઈ શકે એવું સ્વીકારી લઈએ તો આપમેળે એકતા આવી જાય. પણ પરાણે મને જે ભાવે, મને જે ગમે, મને જે સારું લાગે એ જ તને સારું લાગવું જોઈએ, આવો હઠાગ્રહ એ વિખવાદ અને વિવાદ સિવાય બીજું કંઈ પેદા કરતો નથી. સર્જનમ સર્ગ. જેનો જેવો અધિકાર એવી એને આસક્તિ. હવે તમે એમ માનો કે બધા જ શ્રીનાથજીને જ માનવા લાગે, એવું સંભવ છે? અત્યારે જેમ શ્રીનાથજીના મંદિરમાં આટલી ગળદી થાય, દર્શન કરવા નથી મળતા, તો બધા માનવા લાગે, શું થાય આપણું? દરેકની કક્ષા, દરેકનો અધિકાર એ પ્રમાણે દરેકની ઉપાસના આવે છે. કોઈની પણ શ્રદ્ધાનું અપમાન ક્યારેય નહીં કરવું.
મહાપ્રભુજીને પેલા વૈષ્ણવ આવીને પૂછ્યું કે જયરાજ, જ્ઞાન માર્ગ મોટો કે કર્મ માર્ગ મોટો? એટલે કહ્યું કે જેને જ્યાં શ્રદ્ધા હોય એના માટે એ માર્ગ મોટો, પણ અમને પૂછો તો ભક્તિ માર્ગ મોટો છે. દરેકની શ્રદ્ધા છે, અને એની શ્રદ્ધા જેમ જેમ એની પ્રગતિ થતી જાય આધ્યાત્મિક માર્ગમાં, એમ ધીમે ધીમે ભગવાન તરફ જતો જાય. અનેક ઉપાસનાઓ છે, પિતૃઓની, દેવીની, દેવતાની. આ બધી ઉપાસના કરતા કરતા આ દેવતાઓ જ પછી પ્રસન્ન થઈ ભગવાન તરફ મોકલી દે છે. એ લોકો જયારે પ્રસન્ન થાય, એનું ઋણ પૂરું થાય એટલે એ ઠાકોરજી તરફ જીવને મોકલી દે છે કે હવે તું પ્રભુની નિર્ગુણ ભક્તિ કર. તો સર્જનમ સર્ગ, વિવિધ પ્રકારનું સર્જન, વિવિધ પ્રકારની સૃષ્ટિ. પ્રભુ કોશિશ કરે છે કે કૌરવ અને પાંડવની વચ્ચે યુદ્ધ ન થાય. બહુ ઉપાય કરે, અને છેલ્લે પ્રભુએ કહ્યું કે લાવો હું પોતે દૂત બની અને દુર્યોધન પાસે જાઉં, અને હું દુર્યોધનને સમજાવી દઈશ કે યુદ્ધ ન કરે. યુદ્ધથી કોઈનું કલ્યાણ થતું નથી. આપણે ભલે એમ માનીએ કે આના સૈનિક મર્યા, આના સૈનિક મર્યા, છેલ્લે તો માણસ જ મરતો હોય છે. અને માણસ કેટલા સંબંધોને લઈને જીવતો હોય છે. એક વ્યક્તિ જાય તો કેટલા સંબંધો મરે. કોઈનો દીકરો જાય, કોઈનો પતિ જાય, કોઈનો ભાઈ જાય, કોઈનો મિત્ર જાય. એક વ્યક્તિ જાય છે તો કેટલા સંબંધો મરી જતા હોય છે, કેટલા માણસોને દુઃખ થતું હોય છે. અને એટલા માટે ઘણીવાર આજની વિચારધારામાં યુવાનો એમ કે અમારી લાઈફ છે, અમારી રીતે જીવેશું, અમારે કહેવાનું, તમારે કહેવાની શું જરૂર છે? એને કહેવું પડે કે તું એકલો નથી. કોઈ એમ કે મારી જાતને ખતમ કરી દો, એ તારો અધિકાર નથી. કારણ કે તું તારી જાતનો જ કેવલ નથી. તું કોઈનો દીકરો છું, તું કોઈનો પતિ છું, તું કોઈનો ભાઈ છું, તું કોઈનો સગો છું, તું કોઈનો મિત્ર છું. તું તારી જાતને મારીશ તો તું એકલો દુઃખી નહીં થાય. તું કોઈના દીકરાને મારીશ, તું કોઈના ભાઈને મારીશ, તું કોઈના મિત્રને મારીશ, તું કોઈના પડોશીને મારીશ. માણસ એમ કે હું એકલો ને મારી જાતે જે વિચારું એ કરું. આ આપણી સંસ્કૃતિની વાત નથી. આપણી સંસ્કૃતિમાં અનેક સંબંધોને લઈને આપણે જીવીએ છીએ, અને એટલા માટે જ બંધન અને સંબંધ, આ બંનેનો ફરક ખબર હોવો જોઈએ. આ જેટલા આસપાસ આપણે છે એ બધા આપણા બંધન નથી, એ આપણા સંબંધ છે. આજે પાશ્ચાત્ય દેશોમાં જઈએ તો લોકો લગ્ન કરવા તૈયાર નથી થતા. ના, મારે બંધાવું નથી. એને સમજાવવું પડે કે આ બંધન નથી, આ સંબંધ છે. જ્યાં એકબીજાની લાગણીનો ઉપયોગ કરી બીજાની લાગણી રૂંધી નાખવામાં આવે અને પોતાના ફાયદાનો વિચાર થાય, એને બંધન કહેવાય. પણ જ્યાં પોતાની ઈચ્છાઓને છોડી અને બીજાના સુખનો વિચાર કરી લાગણીઓને નિભાવવામાં આવે, એને સંબંધ કહેવામાં આવે. આપણે ત્યાં બંધન નથી, આપણે ત્યાં સંબંધ છે. એકબીજાની લાગણીનો સ્વીકાર કરી પોતાની જાતને પૂર્ણ બનાવવાની પ્રક્રિયા એ સંબંધ છે. અને એટલા માટે આ બધું બંધન ન માનશું, આ બધા સંબંધો છે જે આપણે નિભાવવાના છે. દુનિયામાં બધા જ ગમતા જ લોકો મળે જરૂરી નથી. ભગવાને આપ્યા છે લોકો સાથે સહર્ષ નિભાવતા માણસને આવડવું જોઈએ. કારણ કે ગમતા લોકોને ગોતવા જશો ને તો દુનિયામાં એકલા પડી જશો. 7 અબજ લોકો છે દુનિયામાં, એમાં આપણને ફાવે 5, 6 અને 7 જણા જોડે. આટલા કરોડો લોકોની વચ્ચે આપણને તો 6, 7 જણા જોડે જ ફાવે. મારું ગ્રુપ, મને તો આટલા જ જોડે ફાવે. માણસ કેવો નાનો થઈ જાય છે. સર્જનમ સર્ગ, ભગવાને જે કાંઈ બનાવ્યું છે એ બધું વિચારીને બનાવ્યું છે. એક વ્યક્તિ બગીચામાં જતો હતો, એને થયું કે ભગવાનને દુનિયા બનાવતા આવડી નહીં. જુઓ ને, આટલું મોટું વડનું ઝાડ પણ એના ઉપર નાના નાના ટેટા લગાડ્યા, અને આટલા મોટા તડબૂચ અને એની દુબળી પાતળી વેલ. આ પ્રભુને દુનિયા બનાવતા આવડી નહીં, અને જતો હતો એટલામાંથી વડના ઝાડ પરથી એક ટેટું એવું માથા પર પડ્યું અને એવું વાગ્યું કે એને થયું સારું થયું પ્રભુએ ઉપર તડબૂચ નથી લગાડે. પણ આ ટેટો પડે ને પછી જ સમજમાં આવે, પ્રભુએ જે સર્જ્યું છે બધું બરાબર જ છે, પણ ભગવાનની જગ્યાએ બેસીને દુનિયાને જુઓ ને તો જ દુનિયા સમજમાં આવે. આપણી નજરે જોવા જઈએ તો સમજમાં ના આવે. રચયતાના લેવલ પર જ્યારે આવો ત્યારે જ એની રચનાને ન્યાય આપી શકાય. સર્જનમ સર્ગ, પ્રભુ નક્કી કરે છે મારે ભાઈઓને લડવા દેવા નથી ને હું સમજાવવા જાઉં દુર્યોધનને. અને પ્રભુ દૂત બની અને દુર્યોધનને સમજાવવા આવે છે. દુર્યોધન, જો આખા મહાભારતના તમે પ્રસંગને જુઓ, ઘણીવાર જીવન જ
પોતાની જાતને એવું ગૂંચવી દેતું હોય છે કે એના ઉકેલ માણસો કાઢી શકતા નથી. ઘણીવાર એમ થાય, ઘણીવાર વડીલોની ભૂલ સંતતિઓના ક્લેશનું કારણ બની જાય. વિચિત્રતા તમે જુઓ, વિધિના વિધાન. રાજા બનવાનો અધિકાર ધૃતરાષ્ટ્રનો છે, પણ અંધ છે અને અંધ રાજપાટ બરાબર ન ચલાવી શકે એટલે પાંડુને રાજા બનાવે, નાના ભાઈને. અને પાંડુ પાછા બીમાર, અલ્પાયુમાં મૃત્યુ પામ્યા. પાછા ધૃતરાષ્ટ્રને ગાદી મળી કે ચલો રાજા નથી ત્યાં સુધી એ રાજા. પણ હવે બંનેના બાળકો મોટા થયા. જેમ પાંડવોના 5 બાળકો મોટા, એમ કૌરવમાં દુર્યોધન પણ સર્વગુણ સંપન્ન છે. એટલે ધૃતરાષ્ટ્રને થાય છે કે હા, હવે મારો પુત્ર યોગ્ય છે, એને ગાદી મળવી જોઈએ. પણ અધિકાર પાંડવોનો છે. અને અહીંયાથી ક્લેશની શરૂઆત થાય છે. ગીતાજીની શરૂઆતમાં જ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તાયુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. મારું ને તારું પહેલા જ શ્લોકથી શરૂ થઈ ગયું. ગીતાજીની વિચિત્રતા જે છે, જો આખી દુનિયાને દ્રષ્ટિ આપનારો ગ્રંથ એવો ગીતાજી, એની શરૂઆત કોનાથી થઈ? અંધ વ્યક્તિથી, જેની આંખો જ નથી, જેની દ્રષ્ટિ જ નથી. એ પહેલો શ્લોક બોલે છે. અને સૌથી અધર્મી ધૃતરાષ્ટ્ર છે, એના મુખમાંથી પહેલો શબ્દ કયો નીકળ્યો? ધર્મ ક્ષેત્રે. ધર્મ. આખું વિશ્લેષણ જો કરો ગીતાજી તો અદ્ભુત એના અર્થો નીકળે. પ્રભુ કોશિશ કરે છે કે દુર્યોધનને હું સમજાવું, અને પ્રભુ દૂત બની અને હસ્તિનાપુર આવે છે. સમસ્ત હસ્તિનાપુર વાસીઓને સમાચાર મળ્યા કે પ્રભુ પધારી રહ્યા છે. ગામની બહાર બધા જ આવી ગયા, પ્રભુનું સ્વાગત કરવા લાગ્યા, જયઘોષ કરવા લાગ્યા, પુષ્પ વર્ષા કરવા લાગ્યા. પ્રભુ બધાના અભિવાદન ઝીલતા ઝીલતા આગળ વધી રહ્યા છે. દુર્યોધને વિદુરજીનું અપમાન કર્યું છે, અને વિદુરજી મહેલ છોડી બાર કુટિયા બાંધીને નદી કિનારે રહે છે. અને એમ કહેવાય છે કે જ્યારથી ઘરેથી વિદુરજી ગયા, માનો કૌરવોનું સૌભાગ્ય જતું. આપણે ત્યાં એટલે જ કહેવાય કે આપણા ઘરેથી કોઈ વૈષ્ણવનું અપમાન થઈને ન જાય એનું સાવધાની, કોઈ સંત મહાત્મા વૈષ્ણવ ભગવદીનું અપમાન થઈને ન જાય એની સાવધાની રાખે. કારણ જ્યારે એ દુઃખી થઈને જાય છે ત્યારે આપણા ઘરનું પુણ્ય લેતા જાય છે. માનો આ ઘરનું પુણ્ય લઈને વિદુરજી જતા રહે. હવે આના દુર્ભાગ્યને કોઈ રોકી શકે એમ નથી. વિદુરજીને ખબર પડી કે પ્રભુ પધાર્યા છે. દૂર ઉભા રહી ઝાડની આડમાં સુલભાજી અને વિદુરજી પ્રભુને નિહારી રહ્યા છે. પ્રભુ બધા સામે જુએ, નમસ્કારો ઝીલે, સ્મિત કરતા જાય. અને સુલભાજીને થયું કે પ્રભુ અમારી સામે દ્રષ્ટિ કરે તો કેવું સારું. અને એટલામાં પ્રભુની દ્રષ્ટિ પડી, અરે કાકાજી નમસ્કાર. પ્રસન્ન થઈ ગયા સુલભાજી અને વિદુરજી. લાગે છે કે આપણા જ મનોરથ પૂર્ણ કરવા પ્રભુ પધારે છે. સુલભાજી કે મારા મનમાં તો બીજો મનોરથ આવે. વિદુરજી કે શું? સુલભાજી કહે કે મારા મનમાં મનોરથ એ આવ્યો કે પ્રભુ આજે રાજભોગ આપણા ઘરે આરોગે તો કેવો આનંદ આવે. અરે આ તો રાજાના મહેમાન છે, એમના માટે ક્યારના 56 ભોગ સિદ્ધ થઈ રહ્યા છે, આપણા ઘરે કોઈ પધારતા હશે? આ તો મારા મનમાં મનોરથ હતો. મેં કહ્યું, પ્રભુનો રથ આગળ ચાલ્યો, ગડગડ ગડગડ કરતો રથ આગળ વધ્યો, દુર્યોધનના મહેલમાં આવ્યા. દુર્યોધન સાથે સંવાદ થયો છે. સમજાવે છે, દુર્યોધન તને ન ગમતા હોય એવા 5 ગામ આપી દે પાંડવો. હું પાંડવોને સમજાવી દઈશ. જે ગામમાં કાંઈ ન પાકતું હોય, બંજર ભૂમિ હોય, તને જરાય ન ગમતા હોય એવા 5 ગામ આપી દે, જા, યુદ્ધ ટળી જશે. પણ દુર્યોધનની બુદ્ધિમાં પાપ છે, અને પતન થવાનું હોય ને ત્યારે માણસને પાપ પ્રિય લાગવા માંડે. જ્યારે માણસનો નાશ થવાનો હોય, દુર્ભાગ્ય આવવાનું હોય, ત્યારે માણસની સમજ બંધ થઈ જાય. જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ, તાકી મતી પહેલે હર લે. પ્રભુ જેને દુઃખ આપવાના હોય ને એની બુદ્ધિ પહેલા હરી લે. અને એટલા માટે જ્યારે દુર્ભાગ્ય આવે એની નિશાની શું? એની પહેલી નિશાની એ કે આપણા નિત્ય નિયમો છૂટવા લાગે. આપણે પાઠ કરતા હોઈએ, માળા કરતા હોઈએ, દર્શન કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, ધીમે ધીમે છૂટવા લાગે. ઘણી વાર ઘણા હવેલીમાં ન દેખાય. હવે પૂછે કેમ આજકાલ દેખાતા? હમણાં ટાઈમ બરાબર નથી ચાલતો. અરે નથી ચાલતો તો ટાઈમ સુધારનારા પાસે આવ ને. પ્રભુ જ સમય સુધારી શકે એમ છે. બાકી ગમે ત્યાં ફાફા માર, બધા મદદ કરી શકશે, સુખી કોઈ નહીં કરી શકે. સુખી કરનારો પરમાત્મા જ છે. અરે એવા સમયે તો વધારે નિયમિત આવ, કારણ કે પ્રભુની દૃષ્ટિ પડશે ને.
તો સૌભાગ્ય આવશે. જો પ્રભુ આગળ 5 મિનિટ પણ ઊભા રહ્યો, આપણને જ્યારે દેખાય પણ એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ ઊભા રહો. એની દૃષ્ટિમાં મંગલ છે, એની દૃષ્ટિ પડશે તો એ દુર્ભાગ્ય ટળશે. અને એટલા માટે સંકટના સમયે તો ક્યારે પણ પ્રભુથી વિમુખ નહીં થવું. અંગ સંકટથી ઉગારનારા કેવલ ને કેવલ પ્રભુ છે. દુર્યોધનને સમજાવે છે પ્રભુ, છોડી દે દુર્યોધન, જીત છોડી દે, નહીં તો સર્વનાશ સિવાય બીજું કાંઈ નથી થવાનું. દુર્યોધન કહે કે સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય ને એટલી પણ યુદ્ધ વગર નહીં આવે. તો પ્રભુ કહે તો પછી થઈ જવા દે યુદ્ધ. બુદ્ધિ જ જેની બગડી છે એને કોણ સમજાવી શકવાનું? એ સંતની, મહાત્માની, વૈષ્ણવની નહીં, એ વ્યક્તિ ભગવાનની પણ વાત માનવા તૈયાર થતો નથી. સ્વયં પ્રભુ કહી રહ્યા છે છતાં દુર્યોધન સ્વીકારવા તૈયાર નથી. આ દુર્ભાગ્યની નિશાની છે. અને એટલા માટે માણસે સાવધાન થઈ જવું. આપણા નિત્ય નિયમો આપણા બંધનો નથી, આપણી શ્રદ્ધાના આધાર છે. એને બંધન નહીં માનવું. નહીં તો એમ થાય ઓ નિયમ લીધો હવે બંધાઈ ગયા, કરવું પડશે, આમ થવું પડશે. એ આપણું બંધન નથી, આપણી શ્રદ્ધાના ટેકા છે કે આ કરું છું ને એટલે મારી શ્રદ્ધા ટકેલી છે. જો આ ગયું ને તો બધું જતું રહેશે. જેમ કોઈ કુમળી નાની વેલ હોય અને વેલ હમણાં ઉગી હોય એટલે આપણે શું કરીએ કે લાકડી રોપીએ અને વેલને બાંધી દઈએ. કોઈ એમ કે બિચારી કુમળી વેલ હમણાં જ તો ઉગી પછી એને બાંધી દીધી. પણ એ લાકડી એનું બંધન નથી, એના વિકાસનો ટેકો છે, આધાર છે કે જે લાકડીના ટેકે એના વેલનો વિકાસ થવાનો છે. એમ આપણી શ્રદ્ધાની વેલ ઉગી હોય ને ત્યારે નિયમોના ટેકે એને બાંધી રાખે. કોઈ ને કોઈ નાનો તો નાનો પણ એક નિયમ જરૂર રાખો. એનાથી મન મક્કમ રહે છે, એનાથી આપણી શ્રદ્ધા વિખરાઈ જતી નથી, એનાથી શ્રદ્ધાને વિકાસ થાય છે. એટલે દરેકના જીવનમાં કોઈક નિયમ હોવો જોઈએ. ઘણાને કોઈ નિયમ ના હોય, અને જેને કોઈ નિયમ ના હોય એનું મન બહુ નબળું હોય. એના મનમાં ગમે તે ક્ષણે પાપ પ્રવેશવાની સંભાવના હોય છે, જેને જીવનમાં નિયમ નથી. કોઈક નાનો પણ નિયમ રાખો કે 11 વાર શ્રી કૃષ્ણ શરણમમાં બોલ્યું, ભલે 11 વાર. કોણ કે છે કે બહુ મોટો નિયમ લો? નાનો લો, પણ એક નિયમ જરૂર રાખો. એનાથી મન મજબૂત થશે. અને એટલા માટે નિયમો આપણા બંધન નથી. હંમેશા એમ માનું આ એક માળા ફેરવું છું ને એનાથી ઠાકોરજી મારી 24 કલાક રક્ષા કરે છે. આ એક યમનાષ્ટકનો પાઠ કરું છું ને તો આખો દિવસ યમુનાજી મારી સાથે રહે છે. આ સર્વોત્તમનો પાઠ કરું છું ને આખો દિવસ મહાપ્રભુજીનો હાથ મારા માથે રહે છે અને મને બધે દુર્ભાવનાઓથી બચાવે છે. મહાપ્રભુ મારી શ્રદ્ધાની રક્ષા કરે છે. મહાપ્રભુ મારા જીવનમાં બહિર્મુખતા ના આવી જાય. મહાપ્રભુજી મારી સન્મુખતા બનાવી રાખે છે.